ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલી સોદાગર પાર્કમાં છેલ્લા 2 મહિનાથી ગંદુ પાણી આવતા સ્થાનિક રહીશોએ હલ્લાબોલ કર્યો હતો। તાંદલજા વિસ્તારની સોદાગર પાર્કમાં છેલ્લા 2-3 મહિનાથી ગંદુ પાણી આવતું હોવાથી સ્થાનિક રહીશોએ અનેકવાર ઓનલાઈન તેમજ મૌખિક ફરિયાદો કરી હતી, પરંતુ સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ કે નિકાલ ન આવતા સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે આજે ગંદા પાણીની સમસ્યાને લઈને સોદાગર પાર્કમાં રહીશોએ વડીવાડી ખાતે આવેલ પાણી પુરવઠા કચેરી ખાતે હલ્લાબોલ કર્યો હતો। અધિકારીઓનો ઘેરાવ પણ કરવામાં આવ્યો હતો। જો કે સ્થાનિકોનો રોષ પારખી ગયેલા અધિકારીઓએ તાત્કાલિક કામગીરી કરવાની બાહેધરી આપતા જ મામલો થાળે પડી ગયો હતો। આ સમસ્યાથી પીડિત વારંવાર ફરિયાદો કરીને ઓનલાઈન ફરિયાદો કરી હોવા છતાં પણ કોઈ સમાધાન ન આવતા સોદાગર પાર્કના રહીશો વડીવાડી પાણી પુરવઠા કચેરીએ હલ્લાબોલ કરવા પહોંચી ગયા હતા। સોદાગર પર તાંદલજા 2 મહિનાથી આટલું ગંદુ પાણી આવે છે ને ગંદુ પ્લસ ગંધાઈ બી એટલું ગટરનું પાણી આવે તો બી 2 મહિનાથી સેન્ડ કરીએ, પણ હવે અમારે રમજાન મહિના આવે છે એટલે અમારે કમ્પ્લેન કરવા આવવું પડ્યું। 2 મહિનાથી હા કેટલી વખત કમ્પ્લેન કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી, પણ કોઈ મન પર લેતું નહીં, એટલે આજે અમારે અહીંયા આવવું પડ્યું। વડીવાડી અમે પાણી પુરવઠા અધિકારીને એ કહે છે કે આવીએ છીએ, અમે ત્યાં તપાસ કરવા આવીએ છીએ એવું કીધું છે હમણાં।